ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી વૈષ્ણવાય નમઃ. જય શ્રી કૃષ્ણ કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 9 ની વાત કહી રહી છું, જેનું નામ છે દુર્વાસાની પ્રસન્નતા. પિતાના વિયોગથી અનાથ બનેલી મેઘાવતી દુઃખના દિવસો વિતાવતી હતી. તેવામાં એક દિવસ મહામુનિ દુર્વાસા ત્યાં આવી ચડ્યા. દુર્વાસા મહાક્રોધી હતા. તેમના ક્રોધથી દેવો પણ ડરતા હતા. એકવાર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી અને દુર્વાસા સાથે રથમાં બેસીને પ્રવાસ કરતા હતા. તેવામાં રૂક્ષ્મણીને તરસ લાગી, તેથી તેમને પાણીની માંગણી કરી. ચારેકોર દ્રષ્ટિ કરી તો ક્યાંય જળાશય ન હતું. તેથી તેમને ધરતી ઉપર પગનો અંગૂઠો દબાવ્યો તો તેમાંથી પાણીની સેર ફૂટી. કૃષ્ણે આ સેરથી રૂક્ષ્મણીની તરસ છીપાવી. આ જોઈ મુનિ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે બોલ્યા, મારા હોવા છતાં તે મને પૂછ્યા વિના પૃથ્વીમાંથી ખેંચીને ગંગાજળ પાયું છે. તેથી હું તને શાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થજો. આ દુર્વાસા મુનિ જેવા ક્રોધી હતા, એવા પ્રેમાળ પણ હતા. તેઓ શાપ અને વરદાન બંને આપી જાણતા. મેઘાવતીએ પોતાના આંગણે આવેલા મહર્ષિ દુર્વાસાનું સન્માન કરી પાદ પ્રક્ષાલન કરી દંડવત પ્રણામ કર્યા. તે બોલી, આપના આગમનથી મારો આશ્રમ અને મારો જન્મ સફળ થયો છે. ભગવાન શંકરના અંશ સમા દુર્વાસા મેઘાવતી ઉપર પ્રસન્ન થયા અને કહ્યું, હે પુત્રી, તે મારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે. હું કૈલાસ ઉપરથી તારો ધર્મ પ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું હવે બદ્રિકાશ્રમ ભણી પ્રસ્થાન કરીશ. દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતીએ કહ્યું, હે મહર્ષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આશ્રમમાં હું એકલી અને અનાથ છું. આપના આગમનથી જાણે મારા પિતા મને મળ્યા હોય એટલો મને આનંદ થયો છે. મહર્ષિ, મારો કન્યાકાળ વીતી જાય છે. તેથી કોઈ યોગ્ય યુવક મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. તેમ કહી મેઘાવતી બે હાથ જોડી ઊભી રહી. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને બ્લેસિંગ આપતા રહેજો. અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.